નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જીએસટી અંગે કાપડ વેપારીઓની ધીરજ ખૂટી, બંધ માટે મિલેનિયમ માર્કેટમાં ટોળા ઉમટ્યા। અડાજણની એલપી સવાણી સ્કૂલના વાલીઓ વધુ ઉગ્ર બન્યા, માનવ સાંકળ રચી કર્યું રસ્તા રોકો આંદોલન। ફી વધારાને લઈ સ્વામિનારાયણ એચવી વિદ્યાલયમાં વાલીઓનો ભારે હોબાળો। કોસાડ ગરનાળા પાસેથી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઈ। ન્યૂ પશુપતિ માર્કેટના કાપડ વેપારી સાથે પિતા પુત્રે ₹29 લાખની છેતરપિંડી કરી। અને આગામી 22મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોવેસ્ટ એનર્જી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ। સમાચારો વિગતે। કાપડના વેપાર પર લાગુ જીએસટીના વિરોધમાં આંદોલને ચડેલા વેપારીઓની બનેલી ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિની સોમવારે સાંજે 4 વાગે રિંગ રોડની એસટીએમ માર્કેટમાં મળેલી બેઠકમાં તત્કાળ હડતાળ નહીં પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સોમવારે મળેલી બેઠકમાં સંઘર્ષ સમિતિના કન્વીનર તારાચંદ કાસટે જણાવ્યું હતું કે આગામી 22 અને 23 તારીખે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની બેઠક યોજાશે। આ બેઠકમાં અચોક્કસ મુદતની હડતાળ કયા દિવસથી રાખવી તેનો નિર્ણય લેવામાં આવશે। 2 દિવસ દરમિયાન દિલ્હીમાં સરકારને જીએસટીના મામલે ફરી રજૂઆત કરાશે। વેપારીઓ 2 દિવસ જંતર મંતર રોડ પર દેખાવો પણ યોજશે અને સરકારને રજૂઆતો પણ કરશે। કાપડના વેપારીઓ જોબ વર્ગ ઉપર 5% અને ટ્રેડિંગ વર્ગ ઉપર પણ 5% ટેક્સનો વિરોધ નોંધાવી રહ્યા છે। કાપડ ઉદ્યોગની માંગ છે કે કાપડ પર મોટા યાનના લેવલે 18% જીએસટી ટેક્સ હોવો જોઈએ, તે પછીની ચેઇન પર કોઈપણ પ્રકારનો ટેક્સ હોવો ન જોઈએ। કાપડ ઉદ્યોગને જીએસટીમાંથી મુક્તિ અપાવવામાં સંઘર્ષ સમિતિના હોદ્દેદારોના પ્રયાસો નિષ્ફળ બનતા વેપારીઓની ધીરજ ખૂટી પડી હતી। આજે બપોરે મિલેનિયમ માર્કેટ બંધ કરવા માટે ટોળા ઘસી આવ્યા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે 12 વાગ્યા બાદ અચાનક રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં કેટલાક લોકોનું ટોળું માર્કેટો બંધ કરાવવા માટે ઘસી આવ્યું હતું। કાપડ ઉદ્યોગને જીએસટીમાંથી મુક્તિ રાખવા માટે ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિ દ્વારા અરુણ જેટલી સુધી રજૂઆતો કરવામાં આવી, પરંતુ પરિણામ કોઈ આવ્યું નથી। ગત રોજ સાંજે મળેલી સભામાં કેટલાક વેપારીઓ સરકાર ઉપર દબાણ લાવવા માટે અનિશ્ચિત સમય માટે કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવા માંગતા હતા, પરંતુ પદાધિકારીઓ હૈયા ધરપત આપી કે 22-23 જૂનના રોજ ફરી નવી દિલ્હી ખાતે ફરી મીટિંગ મળવાની, તે મીટિંગ બાદ કોઈ નિર્ણય લેવા જણાવ્યું હતું, પરંતુ વ્યાપારીઓને હવે સરકાર પર જ ભરોસો રહ્યો નથી। 24 તારીખે બંધ રાખીને તેના બદલે કેટલાક વ્યાપારીઓ આજથી જ બંધ રાખવા ઉતાવળા બન્યા હતા, જે બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો મિલેનિયમ માર્કેટ ખાતે ભેગો થયો હતો। ખોલો કાકા। विकास अग्रवाल। जी बताइए किस तरह का विरोध और क्या है यहाँ पे? सर, ये जो विरोध है वो किसी नेता ने नहीं बुलाई है, ये सब व्यापारियों का दुख का विरोध है। ये अपने आप लोग आए हैं और जीएसटी के विरोध में आए हैं। हमको जीएसटी कपड़े के ऊपर नहीं चाहिए। हम सब छोटे छोटे व्यापारी हैं, बिना पढ़े लिखे हैं, सब 3000-5000 किलोमीटर दूर से आए हुए हैं। और मेरी बात सुनिए, आज 25,000 रुपया सीए मांग रहा है, 25,000 रुपया सीए मांग रहा है, 25,000 रुपया अकाउंटेंट मांग रहा है। आज जेटली जी को पूछिए कि हम 2 करोड़ 4 करोड़ का सेल करने वाले कोई करोड़ों रुपए कमा रहे हैं। आज मोदी सरकार ने हम सबको चोर करार दे दिया है, यानी व्यापारी बोले तो चोर। बड़े बड़े व्यापारियों को जीएसटी आप भरते थे और अभी कितने? नहीं, कपड़े के ऊपर कोई टैक्स नहीं था आज दिन तक। मेरी बात सुने कि अटल जी पागल थे, मनमोहन सिंह पागल था,
कपड़ा बाजार को हमेशा जीएसटी से दूर रखा या कोई भी प्रकार के कर से दूर रखा, आज सब इंस्पेक्टर राज के हाथ में दे दिया जेटली ने पूरा। हम चाहते हैं कि कपड़े के ऊपर से जीएसटी पूरी तरह हटाया जाए। कारण क्या है, लाखों लोग इसमें मजदूरी में लगे हुए हैं। आज इधर सेठ भी मजदूर है, मजदूर भी मजदूर है। हम कोई भी व्यापारी जीएसटी नंबर नहीं लेगा, जो व्यापारी जीएसटी नंबर लेगा हम सब उसके यहाँ पे जाके धरना देंगे, गांधीगिरी करेंगे। कोई अहिंसा का हम नाम नहीं लेंगे। हम कोई खुद ना तो खुद आत्महत्या करने वाले हैं ना कुछ करने वाले हैं। हम एक ही है, अगर कोई भी जीएसटी नंबर लेगा सब व्यापारी उसके यहाँ पे धरना देंगे। और एक बात मैं मोदी सरकार को बता देना चाहता हूँ, जो 2019 का सपना आप देख रहे हैं वो जेटली के हाथ से आपको नहीं आने वाला है। मोदी साहब मार्केट ने बंद करવાનો પ્રયાસ કર્યો એટલે આ લોકો બહારના લોકો હતા ને એકચ્યુઅલ માર્કેટને એના લીધે છે જ્યારે પહોંચતા 22 થી 30 તારીખ ડિક્લેર કરી છે તો ખોટા અનિશ્ચિતતા આ બંધ કરાવે ધુમાલ કરે એનો કોઈ મિનિંગ નથી। જે કેટલા લોકો આવેલા હતા અને કઈ પ્રકારથી લોકો બંધ કરાવતા હતા? એ લોકો આવીને સડનલી એમ જ કે ચલો બંધ કરો બધા મીટિંગ કરવી છે બહાર। માર્કેટની જાણ વગર બંધ કરાયો હતા? હા, બધા વિધાઉટ માર્કેટ જાણ, માર્કેટને કોઈ જાણ નથી। પોલીસ આવેલી? હા, પોલીસ આવીને તરત એ લોકો ચાલી ગયેલા, કોઈ વાંધો નહીં। કઈ પ્રકારની એ લોકો વાત કરતા હતા માર્કેટ બંધ કરવા? ભાઈ માર્કેટમાં આ જ વાત કરતા હતા, ભાઈ ગમે તે રીતે અમારે માર્કેટ બંધ કરવું છે અને જીએસટી દૂર કરવું છે। જીએસટી આ રીતે બંધ નહીં થવાનું। કઈ ગ્રુપના લોકો હતા? એ તો બહારના લોકો હતા, કોઈ કેવા ગ્રુપના લોકો હતા તો કેવી રીતે ખબર પડે? એલપી સવાણી સ્કૂલમાં ફી ઘટાડવાની માંગ સાથે આજે બીજા દિવસે પણ વાલીઓનો વિરોધ પ્રદર્શન યથાવત રહ્યો હતો। વાલીઓએ માનવ સાંકળ બનાવીને 10 મિનિટ સુધી રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર અને ડીઈઓનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। યુવા ટીમના નેજા હેઠળ આજે સતત બીજા દિવસે એલપી સવાણી સ્કૂલના મુખ્ય ગેટ સામે વાલીઓએ ફી ઘટાડવા માટે સંચાલકોના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મોટી સંખ્યામાં ભેગા થયેલ વાલીઓને જોઈને શાળા સંચાલકો દ્વારા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી। આક્રોશિત થયેલ વાલીઓએ સંચાલકોનો વિરોધ કરવા માટે રસ્તા પર માનવ સાંકળ બનાવતા 10 મિનિટ ટ્રાફિક જામ કરીને શહેરવાસીઓને જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વાલીઓ સ્વૈચ્છિક રીતે રસ્તો ખુલ્લો કરીને સંચાલકો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ વાલીઓ દ્વારા સંચાલકોની મનમાનીના વિરોધમાં જિલ્લા કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારી બેબી 7th માં એલપી સવાણી સ્કૂલમાં ભણે છે। અમે લોકો સ્કૂલની ફી વધારે જે અમારી પાસે લે છે એના માટે કરીને અહીંયા ડીઓ ઓફિસે આવ્યા છીએ આવેદન આપવા માટે કે અમારી ફી જે સરકારે નક્કી કરી છે તે પ્રમાણે લે, જે વધારે ફી વસૂલે છે તે ન વસૂલે અને સરકાર દ્વારા ફી જે નક્કી કરેલ છે તેટલી જ ફી અમારા જોડે લે, એના માટે કરીને આવ્યા છીએ। અમારા અહીંયા કને આવેદન આપવા માટે આવ્યા છે। ફી બધા અલગ અલગ સ્ટાન્ડર્ડની અલગ અલગ ફી લે છે કે બધા ફર્સ્ટ સ્ટાન્ડર્ડની 45,000 છે, એ રીતે મતલબ અલગ અલગ સ્ટાન્ડર્ડની અલગ અલગ ફી વસૂલે છે એ લોકો। શાળા સંચાલકો અત્યારે ટોટલ ફી એમ કે છે એક 3 મહિનાની ફી તમે ભરી દો, પછી અમે ફી ઓછી થશે તો કરીશું, પણ પછી કંઈ થતું નથી। પછી ટોટલ ફી અમુકને એમ કે છે 6 મહિનાની ભરી દો, 12 મહિનાની ભરી દો, 3 મહિનાની ભરવા માટે મેસેજ આવી ગયા છે કે 3 મહિનાની ફી ભરો તમે, અને જે ફી એ લોકો આગલા વર્ષની હતી એ પ્રમાણે જ ફી ભરવાનું કહે છે, ઓછી કરીને ફી ભરવાનું કહેતા નથી। આજે સવારે ન્યૂ રાંદે રોડ પર આવેલી સ્વામિનારાયણ એચવી વિદ્યાલયના વાલીઓએ ફી તેમજ અન્ય એક્ટિવિટીના મુદ્દે સંચાલકો સાથે હોબાળો મચાવ્યો હતો। શિક્ષણના વેપારને બંધ કરવા માટે જાગૃત વાલીઓ દ્વારા શહેરની વિવિધ સ્કૂલોમાં આંદોલન શરૂ કરવામાં આવી રહ્યા છે। આજે સવારે સ્વામિનારાયણ એચવી વિદ્યાલયના ગેટ સામે વાલીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા। સંચાલક દિનેશ ગોંડલિયા સાથે વાલીઓએ રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ફી મુજબ જ ફી લેવામાં આવે। શાળા દ્વારા નિયમો નેવે મૂકીને અન્ય એક્ટિવિટી ફરજિયાત બનાવી દેવામાં આવી છે। એક્ટિવિટીના નામે શાળાઓ વાલીઓનો રીતસર ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। શાળાઓમાં સરકારના નિયમ મુજબ માન્યતા પ્રાપ્ત શિક્ષકોની ભરતી કરવી જોઈએ। શાળા સંચાલક દિનેશ ગોંડલિયા દ્વારા વાલીઓની રજૂઆત સાંભળી હતી, પરંતુ ફી અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો, જેથી વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો।
मैं जीतूभाई सुराना सूरत पेरेंट एसोसिएशन की तरफ से यहाँ पे आया हूँ। कल एलपी सवानी पे भी काफ़ी हंगामा हुआ था इसी चीज़ को लेके। आज यहाँ पे स्वामीनारायण पे काफ़ी पेरेंट्स इकट्ठे हो गए हैं। एक्चुअली सब जो है गवर्नमेंट के नियम के विरुद्ध चल रहे हैं ये लोग। यहाँ पे कैश में फ़ीस लेते हैं, एक्टिविटीज़ के नाम पे काफ़ी फ़ीस ली जाती है लेकिन एक्टिविटीज़ नहीं होती है, और एजुकेशन के नाम पे बहुत पुअर क्वालिटी है। टीचर्स जो है बीएड नहीं है पहली बात, और दूसरी चीज़ ये है कि यहाँ पे जो स्लैब गवर्नमेंट के द्वारा लगाया गया है 15,000 25,000, उससे दुगनी फीस ली जा रही है, और वो भी कहा जा रहा है कि हम कोर्ट में जाके हम इसको जस्टिफाई करा लेंगे। तो गवर्नमेंट ने जो नियम निकाले हैं उसकी धज्जियां उड़ाते हुए दिख रही है सारी स्कूलें। तो ये आंदोलन बढ़ता जा रहा है, पेरेंट्स काफ़ी नाराज़ है, और लगता है आने वाले दिनों में काफ़ी भीड़ होगी और काफ़ी उग्र आंदोलन करेंगे पेरेंट्स। કોસાડ ગરનાળા પાસેથી અમરોલી પોલીસે દારૂ ભરેલી બોલેરો કારને ઝડપી પાડી ₹70,000ના જથ્થા સાથે કુલ ₹3 લાખની મત્તા કબજે લીધી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી પોલીસના સબ ઇન્સ્પેક્ટર યુઆર નલવાયા તથા પોલીસ કોન્સ્ટેબલ બાવકુભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે સોમવારની સવારે 11:30 વાગે કોસાડ ગરનાળા પાસેથી બોલેરો કાર સાથે લિંબાયત મીઠી ખાડીના બુટલેગર સદામ હુસેનને પકડી પાડ્યો હતો, જ્યારે કોસાડ આવાસનો બુટલેગર અમિત ભાગી છૂટ્યો હતો। આ અંગે પોલીસે સદામની પૂછપરછ હાથ ધરતા તેઓ દમણથી દારૂ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી। रिंग रोडनी न्यू पशुपति मार्केटना एक कापड़ना वेपारी पासेथी उधारमा टुकड़े टुकड़े माल खरीदी गोटा झरी उद्योग एसोसिएशन दिल्लीना प्रमुख અને તેના પુત્ર દ્વારા ₹29 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। વેપારીની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ ભૂલકા ભવન સ્કૂલની બાજુમાં અક્ષરજ્યોત સોસાયટી ખાતે રહેતા શ્રેણિક નટવરલાલ વોરા રિંગ રોડ બેગમવાડી ન્યૂ પશુપતિ માર્કેટમાં અંબર ક્રિએશનના નામે કાપડનો વેપાર કરે છે, તેમજ દિલ્હી કિનારી બજાર ચાંદની ચોક ખાતે ગુપ્તા લેસ ખાતે વેપાર ધંધો ચાલતો હોવાથી અવારનવાર જાય છે। जून 2014 में तेओ दिल्ली गया हता, त्यारे तेमनी ओळखाण गोटा झरी उद्योगना दिल्ली एसोसिएशनना प्रमुख राजेंद्र गुप्ता अने तेना पुत्र सुमित गुप्ता साथे थई हती। पिता पुत्रे दिल्ली चांदनी चौक किनारी बजार खाते तेओ अपर्णा लेस क्राफ्ट नामनी दुकान धरावता होवानुं अने कापड़नो वेपार करता होवानुं जणावी तेमनो विश्वास जीती लीधो हतो अने लेसना कापड़ना मालनो ऑर्डर आप्यो हतो अने उधार माल खरीदवानुं शरू कर्युं हतुं। पिता पुत्रे तेमनी पासेथी टुकड़े टुकड़े ₹45,44,000नो माल उधारमा खरीद्यो हतो। तेनी सामे बने ₹16,44,000 चूकव्या हता, ज्यारे बाकीना ₹29 लाख चूकव्या हता। दरमियान केन्सरनी बीमारी थता श्रेणिकभाई तेमनी सारवारमां व्यस्त थई गया हता। त्यारबाद तेओ स्वस्थ थता तेमणे पिता पुत्रनो संपर्क साध्यो हतो अने पोताना बाकी निकळता नाणां बाबते वातचीत करता बने वायदाओ करवा मांड्या हता अने त्यारबाद जो रूपियानी उघराणी माटे दिल्ली आवशे तो जानथी मारी नाखवानी धमकी आपी हती, जेथी श्रेणिकभाઈએ बने सामे सलाबतपुरा पोलीस मथकमां छेतरपिंडीनी फरियाद नोंधावता पोलीसे गुनो नोंधीने વધુ તપાસ હાથ ધરી છે। ડુંભાલ પુણા કુંભારિયા રોડ સરદાર માર્કેટ ખાતે તૈયાર થયેલ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોવેસ્ટ ટુ બાયો એનર્જી પ્રોજેક્ટનું આગામી 22મી જૂનના રોજ સુરત આવી રહેલ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। फूड प्रोसेसिंग प्लांटનું ભૂમિપૂજન ગત વર્ષ 2016ના ઓગસ્ટ માસમાં ત્યારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયું હતું। આ પ્રોજેક્ટની કામગીરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આઈડી માસના ગાળામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી 22મી જૂને મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે ફૂડ પ્રોસેસિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરાશે। તેમજ તેમની સાથે આવનારા રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે બાયોવેસ્ટ ટુ બાયો એનર્જી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેના લોકાર્પણ સાથે ખેત પેદાશોના નિકાસ માટે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને માર્કેટ યાર્ડમાં નીકળતા કચરામાંથી બાયોવેસ્ટ ટુ બાયો એનર્જી પ્રોજેક્ટ થતી એનર્જી ઉત્પન્ન કરી શકાશે। આ લોકાર્પણનો ઉપયોગ ભવિષ્યમાં લોકોને થશે। ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ થકી ખેડૂતોની ખેતી કરેલી વિવિધ વસ્તુઓને ક્લિનિંગ, ગ્રેડિંગ, પેકિંગ અને પ્રોસેસિંગ બાદ વિશ્વ લેવલે માર્કેટિંગમાં જોડાઈ શકશે, જ્યારે બાયોવેસ્ટ પ્રોજેક્ટ થકી ભીનો કચરાનો ઉપયોગ કરી ગેસ, વીજળી અને ખાતર ઉત્પન્ન કરવામાં આવશે। સમિતિ દ્વારા ખેડૂતોની વસ્તુનો સંપૂર્ણ સક્ષમ રીતે દુનિયા સમક્ષ મૂકવા માટે કરોડોના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહકાર અપાયો છે। આ પ્લાન્ટના કારણે શહેરના લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે।
રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુરત એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા નવનિર્મિત ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોગેસ અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન એમ 2 પ્લાનનું લોકાર્પણ કરવા આ સંસ્થા જઈ રહી છે અને એમાં માન્ય ભૂપેન્દ્રસિંહજી રેવન્યુ મંત્રીશ્રી, માન્ય ઈશ્વરભાઈ પટેલ સહકાર મંત્રીશ્રી, માન્ય ગણપતભાઈ વસાવા વનમંત્રીશ્રી, માન્ય નાનુભાઈ વાનાણી સિંચાઈ મંત્રીશ્રી, આ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે. ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે એ 27 કરોડનો પ્લાન છે અને કેન્દ્ર સરકારે 10 કરોડ રૂપિયા એમાં સબસિડી આપી છે. એ જ પ્રમાણે બાયોગેસ પ્લાન જે છે એ 13 કરોડનો પ્લાન છે અને એમાં 1.25 કરોડ રૂપિયા રાજ્ય સરકારે સબસિડી આપી છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ ઊભો કરવા માટે ખૂબ આ સંસ્થાને સહયોગ આપેલ છે. રિંગ રોડ સેન્યુરી બિઝનેસ સેન્ટર ખાતે આવેલી એક ઓફિસના સંચાલકે મીઠી વાતો કરી રૂપિયા 10 લાખની બેંક લોન મંજૂર કરાવવાની ખાતરી આપી રૂપિયા 2.5 લાખ 3 વ્યક્તિઓ પાસેથી ખંખેરી લઈ વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરા કેસર ભવાનીનગર ખાતે ભીમભાઈ શાહ રહે છે. તેઓ રિક્ષા ચાલક છે. રિંગ રોડ રાફર્સ્ટ સેન્ચુરી બિઝનેસ સેન્ટરમાં રાકેશ પંચાલની ક્રિષ્ના ફિન કોન્સેપ્ટ સર્વિસ લિમિટેડની ઓફિસ આવેલી છે. તે બેંક લોન અપાવવાનું કામ કરે છે. ગત તારીખ 25મી ઓક્ટોબર 2016ના રોજ ભીમભાઈને રૂપિયા 10 લાખ અને 10 લાખ ગીતાદેવીને તેમજ રૂપિયા 10 લાખ મહંતોને 10 લાખ રૂપિયાની બેંકમાંથી લોન મંજૂર કરાવી અપાવવાના બહાને ભીમભાઈ પાસેથી 60,000, ગીતાદેવી પાસેથી રૂપિયા 46,000 તથા મહંતો પાસેથી રૂપિયા 38,000 મળી કુલ 2.5 લાખ રૂપિયા કમિશન પેટે ખંખેરી લીધા બાદ બેંક લોન નહીં મંજૂર કરાવી આપી વિશ્વાસઘાત કરી રાકેશ પંચાલ ફરાર થઈ ગયો હતો. સલાબતપુરા પોલીસ મથકે રિક્ષા ચાલક ભીમભાઈ શાહે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બેગમપુરા એચકે સ્ટ્રીટ ફકરી એપાર્ટમેન્ટમાં રહેતી ટ્રાવેલ એજન્ટના ઘરનો દરવાજો ખોલી ચોર ઈસમ રૂપિયા 25,000ના મોબાઈલની ચોરી કરી ગયો હતો. બેગમપુરા એચકે સ્ટ્રીટ નજીક ફકરી એપાર્ટમેન્ટમાં રહેતી અરવાબેન મોહમ્મદ મોહસેન ટ્રાવેલ એજન્ટ છે. ગત તારીખ 17મી જૂનની સાંજે ચોર ઈસમે ઘરના દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. બાદ અન્ય કાંઈ કિંમતી ચીજ ન મળતા ત્યાં રહેલ 25,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે અરવાબેનને જાણ થતાં તાત્કાલિક તેમણે સલાબતપુરા પોલીસને ચોરીની જાણ કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસે ઘનશ્યામનગર શેરી પાસેથી 2 રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડી પાંજરે પૂર્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા પોલીસને બાતમી મળી હતી કે વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 6 પાસે 2 યુવકો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી પૂણાગામ સીતાનગર સોસાયટીમાં રહેતો ભરત બાલુ ફિડોરિયા અને વરાછા જગદીશનગર ચોપાટી પાસે ફૂટપાથ પર રહેતો મોસમ જોશી નામના 2 ચોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના રૂપિયા 8,500ની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કરી મોબાઈલ ફોન કયા વિસ્તારમાંથી ચોરી કર્યા છે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. રિંગ રોડથી દિલ્હી ગેટ તરફ જતા રસ્તામાં મુસાફરને રિક્ષામાં બેસાડી ચોર ટોળકીએ ધક્કામુક્કી કરી રૂપિયા 5,000 સહિતની મતાનું પર્સ ચોરી કરવાની કોશિશ કરતા 2 પકડાઈ ગયા હતા, જ્યારે રિક્ષા ચાલક અને અન્ય ઈસમો નાસી છૂટ્યા હતા. લંબે હનુમાન રોડ ત્રિકમનગર નજીક કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતો રાહુલ બિનાની વેપાર કરે છે. રાહુલ ગત સાંજે સહારા દરવાજા વીટીએમ માર્કેટથી દિલ્હી ગેટ આવવા માટે રિક્ષામાં બેઠો હતો, જેમાં રિક્ષા ચાલક સહિતની ચોર ટોળકીએ ધક્કામુક્કી કરી રાહુલની નજર ચૂકવી તેનું રોકડા રૂપિયા 5,000 ભરેલું પર્સ ચોરી કરી લીધું હતું. આ ચોરીમાં 2 ચોર ઝડપાઈ ગયા હતા, જેમાં મોહસિન પઠાણ અને મુસ્તફા શેખ પકડાઈ ગયા હતા અને રિક્ષા ચાલક અને અન્ય શખ્સ નાસી ગયા હતા. જે બનાવમાં મૈધરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી બંને ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારના બાપા સીતારામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારને પૈસાની લેતી દેતીમાં બે યુવકોએ ચપ્પુના ઘા ઝીકી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં આ બનાવમાં બંને શખ્સોની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના કાપોદ્રા વિસ્તારના બાપા સીતારામ હાઉસિંગ સોસાયટીમાં 29 વર્ષીય સંતોષ ચાવડા પોતાના પરિવાર સાથે રહે છે અને હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 18મી જૂનના રોજ સંતોષ પોતાના ઘરે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો, ત્યારે હિતેશ અને જીતેન્દ્ર નામના બે યુવકો સંતોષના ઘરે આવ્યા હતા અને 30,000 રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો। દરમિયાન જીતેન્દ્ર નામના યુવકે સંતોષને ચપ્પુના ઘા ઝીકી નાસી છૂટ્યો હતો। બનાવ અંગે કાપોદ્રા પોલીસને સંતોષની ફરિયાદના આધારે મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો। વિશ્વ યોગ દિવસે આતંકીઓના નિશાને ગુજરાત મહિલા કરી શકે છે આત્મઘાતી હુમલો। હું ભાજપમાં જોડાવાનો નથી કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી, શંકરસિંહ વાઘેલા। પ્રચાર માટે કરોડો ખર્ચ કરતી સરકાર પાસે મનરેગા માટે નાણાં ખૂટ્યા, ચૂકવણા બંધ કરવા કર્યો આદેશ। 1 જુલાઈથી જીએસટી લાગુ કરવા સરકાર મક્કમ, 30 જૂને અડધી રાત્રે બોલાવાયું સંસદનું વિશેષ સત્ર। અને ઇન્કમટેક્સ વિભાગે લાલુ યાદવની પત્ની અને સંતાનોના નામના 12 પ્લોટ જપ્ત કર્યા। સમાચારો વિગતે। આવતીકાલે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સહિત સમગ્ર દેશમાં અનેક જગ્યાએ યોગ કરવા લાખો લોકો હાજર રહેશે, પરંતુ આ યોગ દિવસને લોહિયાળ દિવસ બનાવવા માટે આતંકીઓએ તૈયારી કરી હોવાનું ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે। યોગ દિવસે આતંકીઓના નિશાના પર યુપીના મોટા શહેરો અને ગુજરાત પણ સામેલ છે। તેઓ યોગ દિવસે મોટા હુમલાને અંજામ આપવાની તૈયારી કરી ચૂક્યા હોવાથી સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે। યુપીના મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આતંકી હુમલાનું એલર્ટ છે। આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરી શકે છે। આતંકી હુમલાની આશંકાને લઈ સમગ્ર દેશમાં એલર્ટ અપાયું છે। દિલ્હી, યુપી, ગુજરાત અને હરિયાણામાં એલર્ટ અપાયું છે। આવતીકાલે યોગ દિવસમાં હુમલો કરવા આતંકીઓએ તૈયારી કરી હોવાનું સૂત્રોનું કહેવું છે। આતંકવાદીઓમાં મહિલા અને પુરુષ સામેલ છે। મહિલાઓ પર કોઈને વધારે શંકા ન જતા તેનો ફાયદો ઉઠાવી હુમલાને અંજામ આપી શકે છે। એલર્ટ બાદ અમદાવાદ તેમજ યુપીના લખનૌમાં સુરક્ષા વધારવામાં આવી છે। વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે મંગળવારે પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે ખુલાસો કર્યો હતો કે હું ભાજપમાં જોડાવાનો નથી અને મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી કે મેં સોનિયા ગાંધીને કોઈ પત્ર લખ્યો નથી। વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મારી નારાજગી માત્ર ને માત્ર હોમવર્કની છે। શંકરસિંહ બાપુએ કહ્યું હતું કે હું 24 જૂને ટેકેદારોનું સંમેલન બોલાવીશ અને ટેકેદારોનો વ્યૂહ લઈને પછી જાહેરાત કરીશ। છેલ્લા 10 દિવસથી બાપુ કોંગ્રેસથી નારાજ છે। હાઈકમાન્ડ તરફથી પણ શંકરસિંહ વાઘેલાને ચૂંટણી કેમ્પેન કમિટીના ચેરમેન બનાવ્યા નહીં, કોઈ જવાબદારી સોંપી નથી। માથે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, સીએમ પદના ઉમેદવાર પણ જાહેર કર્યા નથી। આ સંજોગોમાં શંકરસિંહ 2 વખત દિલ્હી પણ જઈ આવ્યા છે। રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સમક્ષ તમામ રજૂઆતો કરી છે, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કોઈ જાહેરાત કરાઈ નથી। આ સંજોગોમાં છેલ્લા 10 દિવસથી અખબારોમાં સમાચાર આવતા હતા કે બાપુ ભાજપમાં જોડાશે, કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે વગેરે વગેરે છપાયેલા સમાચારોનું બાપુએ ખંડન કર્યું હતું। આજની પત્રકાર પરિષદમાં બાપુએ મક્કમતાથી કહ્યું હતું કે હું ભાજપમાં જોડાવાનો નથી, કોઈ નવો રાજકીય પક્ષ પણ બનાવવાનો નથી। 24 જૂને જગન્નાથજીના દર્શન કરીને પછી ટેકેદારોની બેઠકમાં નક્કી કરીશું અને આપને બધી જાણકારી આપીશું। રાજ્ય સરકાર એક તરફ પ્રચારલક્ષી કાર્યક્રમોમાં બેફામ ખર્ચ કરી રહી છે તો બીજી તરફ મનરેગા હેઠળના જરૂરી નાણાં ચૂકવવાની તકલીફ છે। આર્થિક કટોકટી થતાં સરકારે મનરેગાનું અમુક પ્રકારનું ચૂકવણું કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। અંગે અધિક ગ્રામ વિકાસ કમિશનર એસએમ પટેલની સહીથી 3 દિવસ પહેલા તમામ જિલ્લાના કાર્યક્રમ કોઓર્ડિનેટર અને નિયામક પત્ર પાઠવવામાં આવ્યો છે। પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે હાલમાં મનરેગા યોજના એસસીજીએફ એકાઉન્ટમાં ખૂબ સીમિત ફંડ ઉપલબ્ધ છે। ભારત સરકાર તરફથી હાલ પ્રથમ હપ્તાથી ગ્રાન્ટ માલ સામાન અને વહીવટી ખર્ચના ચૂકવણા અન્વયે માત્ર ₹56.96 કરોડની જ ગ્રાન્ટ મળેલ છે, જેમાંથી ગુજરાત સરકારને ગત વર્ષે લીધેલ બાકી લોન પેટે 50% રકમ સરભર કરતા માત્ર ગ્રાન્ટ ₹37.97 કરોડ જ ઉગવી શકાય એમ છે।
તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવે છે કે હાલ રૂરલ સેનિટેશન કામોને લગત માલ સામાનના અને વ્યક્તિગત કામોના ચૂકવણા સિવાય કોઈપણ કાર્ય માટેના મટીરીયલના ચૂકવણા કરવા નહીં. અન્ય ચૂકવણા ફરીથી શરૂ કરવા માટે અત્રેથી સૂચના આપવામાં આવશે. મટીરીયલના ચૂકવણા ન થાય તે અંગેની સંપૂર્ણ જવાબદારી જિલ્લાના નિયામક અને ચૂકવણા કરનાર અધિકારી અને કર્મચારીઓની રહેશે. એક રાષ્ટ્ર એક કરના સપનાને પૂર્ણ કરવા સરકાર આગામી 1 જુલાઈથી દેશભરમાં જીએસટી લાગુ કરવા જઈ રહી છે. દેશમાં ઇન્કમટેક્સ સેવાના આ નવા માળખાને અમલમાં લાવવા મોદી સરકારે બધી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેને લઈને 30 જૂને મધ્યરાત્રે કેન્દ્ર સરકાર સંસદનું વિશેષ સત્ર પણ બોલાવશે. મોદી સરકારે દેશમાં એક સમાન ટેક્સ માળખાને લાગુ કરતો કાયદો જીએસટી અમલમાં આવતા પહેલા 30 જૂને મધ્યરાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર રાત્રે 11 કલાકે શરૂ થઈને 12 ને 10 કલાક સુધી ચાલશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલી સંસદના આ વિશેષ સત્રને સંબોધિત કરશે. મધ્યરાત્રે બોલાવવામાં આવનારું આ સત્ર બંને સદનનું સંયુક્ત સત્ર રહેશે. આ બેઠક સંસદના કેન્દ્રીય હોલમાં બોલાવવામાં આવશે. સમગ્ર દેશમાં આગામી 1 જુલાઈથી વસ્તુ અને સેવા કર લાગુ કરી દેવામાં આવશે. આ સાથે જ દેશમાં આઝાદી બાદથી ટેક્સ માળખા ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિકારી વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે. ગત રવિવારે યોજાયેલી જીએસટીની બેઠકમાં સરકારી અને ખાનગી વિભાગોની લોટરી માટે ટેક્સના અલગ-અલગ માળખા નક્કી કરવામાં આવ્યા હતા. વધુમાં જીએસટીની બેઠકમાં સરકારે વેપારીઓની મોટી રાહત આપતા ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે 2 મહિનાનો સમય આપ્યો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. મંગળવારે ઇન્કમટેક્સ વિભાગે લાલુના પરિવારના લોકો સાથે જોડાયેલી સંપત્તિને જપ્ત કરી છે. ઇન્કમટેક્સ વિભાગે લાલુની દીકરી અને રાજ્યસભા સદસ્ય મીસા ભારતી અને તેના પતિ શૈલેષ કુમાર, બહેન રાગિની અને ચંદા, બિહારના ડેપ્યુટી સીએમ અને આરજેડી સુપ્રીમોના નાના દીકરા તેજસ્વી યાદવ તથા રાબડી યાદવના 12 પ્લોટ જપ્ત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે પ્રોપર્ટીઝ એટેચ કરાઈ છે તેની કિંમત 175 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે, જ્યારે કે રેકોર્ડ્સમાં સંપત્તિનું ખરીદ મૂલ્ય 9.32 કરોડ રૂપિયામાં બતાવવામાં આવ્યું છે. આ પહેલા સોમવારે મીસા ભારતી, તેમના પતિ અને તેજસ્વી યાદવની સંપત્તિને આવક વિભાગ દ્વારા સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લાલુ યાદવ પરિવારની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી. આવક વિભાગે પહેલા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને બિહારના હેલ્થ મિનિસ્ટર તેજ પ્રતાપ યાદવના પેટ્રોલ પંપનું લાયસન્સ રદ કર્યું હતું. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. જીએસટી અંગે કાપડ વેપારીઓની ધીરજ ખૂટી, બંધ માટે મિલેનિયમ માર્કેટમાં ટોળા ઉમટ્યા. અડાજણની એલપી સવાણી સ્કૂલના વાલીઓ વધુ ઉગ્ર બન્યા, માનવ સાંકળ રચી કર્યું રસ્તા રોકો આંદોલન. ફી વધારાને લઈ સ્વામિનારાયણ એચવી વિદ્યાલયમાં વાલીઓનો ભારે હોબાળો. કોસાડ ગરનાળા પાસેથી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઈ. ન્યૂ પશુપતિ માર્કેટના કાપડ વેપારી સાથે પિતા પુત્રે ₹29 લાખની કરી છેતરપિંડી. અને આગામી 22મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોગેસ એનર્જી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.